નાસ્ટેકનું પરફોર્મન્સ છે, જે રીતે યુએસના ટેક સેક્ટરનું પરફોર્મન્સ છે, મારા હિસાબે અહીંયા ફોકસ કરવું જોઈએ ઇન્ફોસિસ પર. ઇન્ફોસિસ સતત આઉટ પરફોર્મ કરી રહ્યો છે. ટેકનિકલી ફંડામેન્ટલી બંનેમાં બીટ છે. અહીંયા ખરીદી કરો. ઉપરની બાજુ 2040 નો ટાર્ગેટ છે. 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે હોલ્ડ કરવાનું છે અને નીચે 1940 સ્ટોપ લોસ સાથે ખરીદી કરવી જોઈએ. તો પહેલી રિકમેન્ડેશન રહેશે ઇન્ફોસિસ. સેકન્ડ રિકમેન્ડેશન, જે મેં આગળ મેટલની વાત કરી કે પર્ટિક્યુલર જે અત્યારે ગવર્મેન્ટ બજેટમાં મેટલ્સમાં પર્ટિક્યુલર એલ્યુમિનિયમ સેક્ટરમાં સપોર્ટ દેવા જઈ રહ્યું છે, તો નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ પર ફોકસ કરો. 260 નો ટાર્ગેટ રહેશે, 243 નો સ્ટોપ લોસ. ઇન્ફોસિસ નાલ્કો પછી જે આજની ત્રીજી રિકમેન્ડેશન છે એ ટુરિઝમ ક્ષેત્ર પરથી શેર હોટલ રહેશે. આઈ થિંક અહીંયા પણ 920 આસપાસનું જે લેવલ છે ક્લોઝિંગ હતું, ખરીદી કરવી જોઈએ. 960 નો ટાર્ગેટ અને 907 નો સ્ટોપ લોસ.